પાકિસ્તાનના બલુચિસ્તાનના ક્વેટા શહેરમાં એક ભયાનક ટ્રેન બ્લાસ્ટની ઘટના સામે આવી છે. ચમન ફાટક વિસ્તારમાં કેન્ટોનમેન્ટ તરફથી આવી રહેલી ટ્રેનને નિશાન બનાવીને રેલવે ટ્રેક પાસે જોરદાર ધડાકો કરવામાં આવ્યો. ધડાકો એટલો ભયાનક હતો કે ટ્રેનની એક બોગીના ફૂરચા ઉડી ગયા અને કેટલાક ડબ્બા પાટા પરથી નીચે ઉતરી ગયા, જેના દ્રશ્યો તમને સ્ક્રીન પર દેખાઈ રહ્યા છે. બ્લાસ્ટ પછી આખો વિસ્તાર કાળા ધુમાડાથી છવાઈ ગયો અને લોકોમાં અફરાતફરી મચી ગઈ અને ધડાકા પછી ગોળીબારના અવાજો પણ સંભળાયા હતા. આ હુમલામાં અત્યાર સુધી 23 લોકોનું મૃત્યુ થયા હોવાનું સામે આવ્યું છે, જ્યારે 53 થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોને તાત્કાલિક ક્વેટાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બ્લાસ્ટ બાદ ટ્રેનના ડબ્બામાં આગ લાગી ગઈ હતી અને નજીકમાં ઉભેલા કેટલાક વાહનો પણ આગની ઝપેટમાં આવી ગયા હતા. ઘટનાની માહિતી મળતા જ સુરક્ષા દળો અને એમ્બ્યુલન્સ તરત જ સ્થળ પર પહોંચી ગઈ અને સમગ્ર વિસ્તારને ઘેરીને બચાવ કામગીરી શરૂ કરી દીધી છે.